એ રીતે કહે છે કે મેક ઓર બ્રેક બજેટ આ હોઈ શકે છે. મોદી 3.0નું આ એક ફર્સ્ટ બજેટ આવશે. પણ ઓફકોર્સ આપણે જે ડોમેસ્ટિક ચેલેન્જીસ છે એને તો ધ્યાનમાં રાખવાના જ રહેશે, કારણ કે ઘણા બધા પરમિટેશન અને કોમ્બિનેશન્સ લેવલ્સમાં લાવવા પડશે. પણ કમ્પેર ટુ ઇન્ડિયન માર્કેટ્સ, ઇન્ડિયન ઇકોનોમી, અને આપણે એની જો ગ્લોબલ કન્ડિશનથી કન્ડિશન કરવું હોય, કારણ કે હવે સપોઝ યુએસ તરફથી ગમે ત્યારે ગમે તે આવી શકે છે. એક બાજુ ચાઇના છે કે જો ટેરિફ્સ ચાઇના પર આવે છે તો આપણે ડમ્પિંગ અહીંયા થઈ શકે છે. એ બધા જ ને જો આપણે એક બજેટ પ્રૂફ બનાવવું હોય, બાઉન્ડ્રી પ્રૂફ બનાવવું હોય, તો તમને શું લાગે છે કે કયા પરિબળોનું આ બજેટમાં ધ્યાનમાં એમને લેવું જ પડશે જેથી આપણો ગ્રોથ અટકી ના જાય? આઈ થિંક વેરી ઇમ્પોર્ટન્ટ પ્રીતિ કે આઈ થિંક વન થિંગ જે મારા હિસાબથી, જો કે મારો વ્યૂ બહુ નાનો છે, બટ મારા વ્યૂના હિસાબથી વન ઓફ ધ બિગેસ્ટ એસ્પેક્ટ આપણે જોઈ શકીએ ને તો ગવર્મેન્ટે અમારા હિસાબથી ફોકસ કરવું જોઈએ હાઉ ટુ ઇન્ક્રીઝ ધ ઓવરઓલ પાઈ. ના એનો મતલબ શું છે કે આજે આપણે જે હિસાબના ડેમોગ્રાફિક લેવલ પર બેઠા છે, જે ડેમોગ્રાફિક વન્ડરમાં પર બેઠા છીએ, મારા હિસાબથી આઈ થિંક એને કમ્પ્લીટલી હાર્નેસ કરવા માટે આઈ થિંક એક વેરી અગ્રેસિવ સ્ટેન્સ લેવું જોઈએ, જેથી આપણે ઓવરઓલ બિઝનેસ મોમેન્ટમને એકદમ જ જોરથી ઇમ્પ્રૂવ કરી શકીએ. ઓફકોર્સ જેમ હું તમને કહું છું કે ગવર્મેન્ટ ઇઝ ઓલવેઝ ઇન ડાયકોટોમી ઓર ડાયલેમા કે મારે રેવન્યુ પણ રેઝ કરવાનું છે, સાથે સાથે ફિસ્કલ પ્રુડન્સને પણ નથી જવા દેવું, અને સાથે થોડું ગ્રોથને પણ બેલેન્સ કરવું છે. પણ અહીંયા જ્યારે હું એવો વખત છે, એવો સમય છે કે જ્યાં આપણે સોલ ફોકસ ઓન ઇન્ક્રીઝ ઇન ધ હોલ પાઈ કે ગ્રોથ રેટ કેવી રીતે વધારી શકીએ, અને એના મુજબથી મારા અનુસાર આઈ થિંક 2 કે 3 ચીજ ખાસ કરીને ધ્યાનમાં રાખવી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, આઈ થિંક એક વોર ફૂટિંગ ઉપર ઇઝ ઓફ બિઝનેસ has to be done. Single window clearances, reducing the overall compliance, operations cost, અને જ્યારે એન્ટરપ્રિનરનું કાઇન્ડ ઓફ માઇન્ડ કમ્પ્લીટલી ફોકસ હોય બિઝનેસ ઉપર, એવું એક એન્વાયરમેન્ટ કરવાની ઘણી જરૂર છે. ઘણા સ્ટેપ્સ આપણે લીધા છે ઓવર ધ લાસ્ટ 10 years, પણ આઈ થિંક લુકિંગ એટ ધી ગ્લોબલ ઇન્ટેન્સિટી, લુકિંગ એટ ધ ગ્લોબલ કોમ્પિટિટિવનેસ, આપણે હજુ એમાં ઘણું વધારે સુધાર કરી શકીએ એવી આપણી પાસે તક છે. તો આઈ થિંક એ તકને આપણે કેવી રીતે હાર્નેસ કરવું, એની માટે આઈ થિંક એક સોલ ફોકસ હોવું જોઈએ. લાસ્ટલી, ફ્રોમ અ ઓવરઓલ સ્પેન્ડિંગ પર્સપેક્ટિવ, આઈ થિંક આ ટાઈમ એવો આવ્યો પણ છે કે જે આપણે રેશનલાઇઝેશન, ઘણા વખતથી કહ્યું કે રેશનલાઇઝેશન ઓફ ટેક્સ રેટ્સ ની ઘણી આવશ્યકતા છે, સિમ્પ્લિફિકેશન ઓફ લોઝની ઘણી આવશ્યકતા છે. સો આઈ થિંક આ બધું અગર સોલ ફોકસ રહેશે તો પ્રોબેબલી વિધિન દેટ ફિસ્કલ પ્રુડન્સ ઓલ્સો આપણે સારું એવું ગ્રોથનો પાયો મૂકી શકશું.